નમસ્કાર પાદરાની વડોદરા, હું આપનો વિજુ રોક્સ. તો આ ચેનલ પર મારો પહેલો બ્લોગ છે. તો મિત્રો અત્યારે અમે છે ઘરે અને રાત્રે વાગ્યા છે રાતના 8:30 અને અત્યારે અમે જઈશું વડોદરાના દાંડિયા બજાર બાજુ અને ત્યાં ગણપતિ કેવા છે કે ત્યાંથી ગણપતિ આપણે લઈશું અને બાપાને કાલે આપણે બેસાડવાના છે. તો અમારે દિગ્વીએ પણ સરસ મજાના ગણપતિ બનાયા છે. જુઓ, हेलो गाइस, बेबी है डेल गणपति बनाया છે સ્કૂલ માં. દેખો, દિગ્વીએ પણ સરસ મજાના સ્કૂલમાં ગણપતિ બનાવ્યા છે. તો હવે અમે નીકળીશું આપણે જવા માટે દાંડિયા બજાર. તો મિત્રો આપણે હવે જઈશું ગાડીમાં બેસીને. ગાડી હજે કાઢી રહ્યો છે. રમીલાબેનને જોપલીની ચિંતા છે અને આપણે હવે જોપલીની ચિંતા કર્યા વગર હવે અહીંથી નીકળી જઈશું. બહાર નીકળી તો ગાડી હું જોપલું વાહી દે કમ વાહી દેવું પડે પછી તમે સારે આવી રહે એ સાદાબાન ભણી નીકળી જજે ગાડી. ઓકે, તો ચાલો મિત્રો નીકળીએ આપણે. અને દિગ્વી અંદરની લાઈટ બંધ કરી દેજે, ખાલી બધી લાઈટો બંધ કરી દેજે. તો અમારું છે ખેતર અને ખેતરથી હવે જઈશું અમે વડોદરા. અજયને કહું છું કે ગાડી નીકળે. અહીંયા ગાયનો વધારે ત્રાસ છે તો અહીંયા ગેટ નથી પણ જો ઝાંપલી કે ઝાંપલી છે. તો અત્યારે નીકળવા જઈ રહ્યા છે અમે. અજય ગાડી કાઢી નાખી છે. તો મેથીઓ પણ આવી રહ્યો છે. હાય ગાઈસ, કઈ જવાનું છે? આપણે વડોદરા જવાનું છે ગણપતિ લેવા. હા, તો વડોદરા ગણપતિ લેવા નીકળી ચૂક્યા છે અમે. અજયભાઈ ક્યાં છે? અહીંથી આપણે જઈશું દાંડિયા બજાર અને દાંડિયા બજારમાં ત્યાં 2-4 જે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે ત્યાં જોઈશું આપણે. ત્યાંથી ડેકોરેશન પણ મળે છે તો ડેકોરેશન લાવીશું. ડેકોરેશનમાં અલગ અલગ મંદિર હોય છે, અલગ અલગ બેકગ્રાઉન્ડ્સ હોય છે, એ બધું જોઈશું. બનાવી રહેજો બ્લોગમાં. અત્યારે આપણે પહોંચ્યા છે પાદરા. અને પાદરા આપણે જે મસીહા પાર્કની આગળ છે રિફાઈ કોલોની, ત્યાં પહોંચ્યા છે. આજે ફૂલ પબ્લિક છે અને ટ્રાફિક પણ બહુ જ છે કેમ કે 2 વરઘોડા છે આજે. તો મિત્રો પાદરાની બહાર નીકળી ચૂક્યા છે આપણે અને એમ કહેવાય કે 2 થી 3 વરઘોડા છે આજે બાપાના. અને હવે આપણે સીધા પહોંચીશું વડોદરા અને બન્યા રહેજો વ્લોગમાં. અને ડેકોરેશન પણ આપણે ખંડેરાવ માર્કેટની સામે ઘણું બધું ડેકોરેશન મળે છે રેડીમેડ. એટલે જોઈશું આપણે કે ત્યાં કયું ડેકોરેશન છે ગણપતિ બાપાનું. ગયા વર્ષે અમે એક મોરનું ને એ બધાનું ડેકોરેશન લાવ્યા હતા અને આજે પાછા ગણપતિ ઇકો ફ્રેન્ડલી લેવા જઈએ છીએ. દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ બેસાડીએ છીએ અને માટીના જ ગણપતિ બેસાડીએ છીએ. ઘણી બધી વાર અમે ઘરે જ વિસર્જન કર્યું છે. સંજોગો વસાત કદાચ મહીસાગર કે બીજી જગ્યાએ વિસર્જન કરવા ગયા છે, પરંતુ બન્યા ત્યાં સુધી અમે ઘરે જ વિસર્જન કર્યું છે 1-2 વાર. અને બાપાના આશીર્વાદથી આજે અમે ફરી ગણપતિ લેવા જઈએ છીએ. અને નારાયણવાડી પાસે પહોંચ્યા છે આપણે, કાઠિયાવાડી હોટલ અને એરિયો પણ કહેવામાં આવે છે નારાયણવાડી. એની આગળ છે ખાટી આંબલી, ત્યાં પહોંચ્યા છે આપણે. અને ટ્રાફિક પણ આજે ગજબનું છે કેમ કે આજે ગણેશ ચતુર્થીનો આગલો દિવસ કેવડા ત્રીજ કહેવાય, કદાચ મને નથી ખબર, પણ ત્રીજ છે. અને ટ્રાફિક રહેવાનું જ કેમ કે વડોદરાથી લોકો પાદરા સૌથી વધારે અપડાઉન કરતા હોય છે. અને આજે ગણપતિ લેવા માટે પણ ટ્રાફિક હોય છે. તો
અત્યારે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અમે પહોંચ્યા છે ખાટી આંબલી પાસે અને તમને બતાવું ખાટી આંબલી પાસે પહોંચ્યા છે અમે લોકો. વડોદરામાં પહોંચી ગયા છે આપણે અને હવે દાંડિયા બજાર પણ પહોંચી ચૂક્યા છે આપણે. તો હવે ગણપતિની મૂર્તિ જોઈશું ક્યાં છે મૂર્તિ, અને બાપાની મૂર્તિ લઈને આપણે પછી ડેકોરેશન માટે જઈશું. તો દાંડિયા બજાર પહોંચી ચૂક્યા છે આપણે. જુઓ તમે દાંડિયા બજારનો નજારો અત્યારે દિવસની જેમ જ ચમકી રહ્યું છે દાંડિયા બજાર. અને મજા આવશે તમને વ્લોગ જોવાની. આજના વ્લોગ જબરજસ્ત વ્લોગ છે. બીજી નવી ચેનલ છે આપણી, એમાં નાખીશું આ વ્લોગને, તો મજા આવશે. તો દાંડિયા બજાર આપણે પહોંચી ચૂક્યા છે અને દાંડિયા બજારમાં ગણપતિ બાપાની મૂર્તિ જોઈએ આપણે ક્યાં ક્યાં છે. તો અહીંયા સરસ મજાના બાપાની સવારી આવી ચૂકી છે, બહુ જ મજા આવશે. તો આગળ એક મૂર્તિનું છે, ત્યાં જોઈએ આપણે શું થાય છે. ત્યાં ફૂલ પબ્લિક હતી. ટ્રાફિકમાં ફૂલ છે. આપણે ગણપતિ લેવા આવ્યા છે આપણે અને બધા મોસ્ટ ઓફલી અહીંયા બુક થયેલા જ ગણપતિ છે એમ મારે ખ્યાલથી. તો એ જોવું પડશે આપણે. જોરદાર ગણપતિ છે બધા જ બુક થયેલા છે. અત્યારે આપણે જ્યાં ગયા હતા ત્યાં તો બધી જ બુક થયેલી મૂર્તિ છે. તો આગળ બીજી જગ્યાએ જોઈએ તો ગણપતિ છે કે નહીં. તે આગળ અંધેરા માર્કેટ, અહીંયા ગણપતિની મૂર્તિ હજી બધી બુક થયેલી છે, પરંતુ જોઈએ આપણે. પહેલાં આપણે ડેકોરેશન લઈ લઈશું. ડેકોરેશન લઈને પછી આપણે આગળ નીકળીશું, જોઈએ શું થાય છે આગળ. તો ડેકોરેશન લેવા માટે આવ્યા હતા આપણે, પણ ડેકોરેશન હજુ લગાવેલા છે એ જ છે એમ કીધું છે, બીજા કોઈ છે નહીં આપણી પાસે. જોઈએ છે બીજી જગ્યાએ. હવે આવી ગયા ખંડેરાવ માર્કેટ. ખંડેરાવ માર્કેટ આવી ચૂક્યા છે અને ખંડેરાવ માર્કેટથી પાછા જઈ રહ્યા છે હવે. તો હવે અમારી સાથે મેથ્યો પણ છે અને અહીંયાથી નીકળી ચૂક્યા છે અમે ઘેર જવા માટે. લાઇટ સળગી રહી છે દેખાયેલી. આજે આપણું ખંડેરાવ માર્કેટ. હવે પી રહ્યા છે અમે લખોટી સોડા ખંડેરાવ માર્કેટની પાસે. લખોટી સોડા પી રહ્યા છે અમે અત્યારે ખંડેરાવ માર્કેટની પાસે. બનાવી રહ્યા છે લખોટી સોડા. જુઓ કાકા, જબરજસ્ત લખોટી સોડા પીવી હોય તમારે તો ખંડેરાવ માર્કેટ આવી જાઓ. કેવી રીતે બને છે બતાવું તમને. જુઓ કેવો અવાજ આવે જો ને, જબરજસ્ત લાગે. કમ્પ્લેટ તાર પછી આપણે પીશું. તો હજુ મૂર્તિ ફાઇનલ થઈ નથી. હવે જોઈશું. હવે તોપવાળા સર્કલ પાસેથી જે જવાનો રસ્તો છે ત્યાં ઘણી બધી મૂર્તિઓ છે પોલો ગ્રાઉન્ડ પાસે, ત્યાં જોઈશું આપણે. અને કદાચ મળી જાય તો સારું છે, બાકી સવારે કદાચ લેવા પાછા આવવું પડે એવું છે. કંઈ નહીં, જોઈએ છે. ટ્રાફિક ફૂલ વધી ગયું છે અહીંયા, જોઈ શકો છો તમે, કેમ કે પબ્લિક અત્યારે ફૂલ જોશમાં તૂટી પડી છે. કંઈ નહીં, જોઈએ આપણે મૂર્તિનું શું થાય છે. તો સરસ મજાની મૂર્તિઓ છે અહીંયા. અને
બુક છે. સરસ મજાની મૂર્તિઓ છે બધી અહીંયા. અને હવે આગળ જઈશું આપણે. આ બહુ મોટી મૂર્તિ. અત્યારે પહોંચે છે આપણે બીજી મૂર્તિ જોવા માટે. જોરદાર મૂર્તિઓ છે અહીંયા બધી. જબરજસ્ત ગણપતિ બાપ્પાની જબરજસ્ત મૂર્તિઓ છે અહીંયા ગણપતિ બાપ્પાની. બધી જ જગ્યાએ મૂર્તિ પૂરી થઈ ગઈ છે, છતાં પણ હવે જોઈએ છે અહીંયા. આ બધી મૂર્તિઓ છે, હવે જોઈએ શું થાય છે. અમારો મિત્યો જોવે છે મૂર્તિઓ છે કે નહીં. હવે બધી મૂર્તિ પતી ગઈ છે અત્યારે. યુનિક ગણપતિની શોધમાં છીએ અમે, પરંતુ હજુ કંઈ ટાઈમ મળ્યો નથી. જોઈએ હવે આગળ શું થાય છે. હજુ આ બાજુ બધે જ ગણપતિ છે, મૂર્તિઓ જબરજસ્ત. જોઈએ હવે અહીંયા છેલ્લા 1 કલાકથી ફરી રહ્યા છે, પણ હજુ પણ મૂર્તિનું કંઈ સેટ થયું નથી. બાપાને કંઈ યુનિક મૂર્તિ જોઈએ છે, અને યુનિક મૂર્તિનું કંઈ સેટ થયું નથી. જોઈએ છે આગળ શું થાય છે. ફાઇનલી આપણે બાપ્પા લઈ લીધા છે. ફાઇનલી આપણા બાપ્પા રેડી છે. હા, ફાઇનલી બાપ્પા આપણે ગાડીમાં આવી ચૂક્યા છે. તો દર્શન કરાવું તમને. તો આપણા બાપ્પા ફાઇનલી આવી ચૂક્યા છે. હવે ઘરે જઈશું અને આવતીકાલે સ્થાપના છે, તો સ્થાપનાનો બ્લોગ પણ બનાવવાનો ટ્રાય કરીશ. તો અત્યારે જોઈએ છે અમે મળીએ છીએ નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. તો અત્યારે જઈએ છીએ ઘરે. બાય, ટેક કેર.